એટલે ઈસુ ભગવાન હતા ને, તો સાંભળજે, મને યાદ આવે તો હું કરું ને મને. એટલે ઈસુ ભગવાન હતા ને, તેમાં એક વેશ્યા હતી. એટલે ગામના બધા ભેગા થયા, આને પાણા મારો, આ વેશ્યા, આને પાણા મારો, આને મરાય હજી, કે આને 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 મારી જ નખાય. એટલે ઈસુ ભગવાન આવ્યા ત્યાં, ઈસુ ભગવાન આવ્યા. એટલે ઈસુ ભગવાન આવ્યા એટલે કે તમે આમાં પથ્થર લઈને તમે આને પાપ કર્યું છે, આને ખોટું કર્યું છે, આને પાણા મારો. તો કે તમે પાણા મારો વાંધો નહીં, હું પથ્થર લઈ લઉં, કાંઈ વાંધો નહીં, પણ તમે કોઈ કાંઈ ભૂલ ન કરી ને તો પથ્થર મારો. તમારી ક્યાંય તમારા જીવનમાં તમારી ભૂલ ન હોય તો પથ્થર મારો, તમે કરો, બધી છૂટ, કાંઈ વાંધો નહીં, પથ્થર મારો. અને એ વેશ્યા હતી ને, એ પરમાત્માના દરબારમાં સૌથી આગળ ગઈ. એટલે આમાં હે ને, આ પરમાત્માની રચના હે ને, એ આપણા બાપનો માલ છે જ નહીં. પહેલી વાર નક્કી કરો, પરમાત્માનો માલ છે ને, એ કોઈ એમ માનતું હોય ને કે હું કહું આ સત્ય ને હું કહું આ સત્ય. એક જણાએ ખૂબ ભજન કર્યું, એટલે ખુદાએ કહી દીધું તારી બંદગી સ્વીકારાણી નથી. એટલે આમાં હે ને, આમાં વાંધો ક્યાં આવે છે? આપણે હે ને, આપણે કહી છીએ કે આ ખરાબ, આ સારું. જો ખરાબનો સંગ કરવાનું નથી કહેતો, ભૂલ ન કરતા, હું ખોટું કરવાનું નથી કહેતો, ખોટા માણસનો સંગ કરવાનું નથી કહેતો, પણ આપણે ન્યાય આપી દઈએ છીએ ને, એ આપણા હાથમાં નથી, એવો ના હાથમાં. આપણને એમ લાગે ને કે બહુ સારો માણસ, એ ખતરનાક નીકળે. કાંઈ ઓનો હિસાબ છે ને, એમાં કોઈના બાપનો વાળે નહીં, કારણ કે એનો હિસાબ છે ને અજબ છે, અજબ. એને પરમાત્માની રચના છે ને, એ અદ્ભુત છે, એ અલગ છે, આખી અલગ રચના છે પરમાત્માની રચના. પરમાત્માની રચના ને સંસારની રચના આપણા માટે કહું છું. કોના માટે? આ સમજવું છે ને એના માટે. જે નથી સમજવું એના માટે કાંઈ છે જ નહીં. ભૂલ ન કરતા. જેને પોતાના જીવનને સફળ બનાવવું છે, જેને પોતાના જીવનમાં જાગવું છે, જેને પોતાના જીવનની કિંમત છે, એટલે જ હું ખાસ કહું, બબુનો તો મારે બબુને ખાસ કહું, જે માણસ જુગાર રમતો હોય છે ને, જુગાર જ રમશે. તમે ગમે કરશો ને, જન્મો ત્યાં જુગાર રમતો હોય છે. અમારે એક માણસ અહીં જુગાર હતો ને, કેટલાય જુગારના રસ્તે ચડાવી દે, પોતે નીકળી જાય, બીજાને જુગારના રસ્તે ચડાવી દે. એટલે માણસ ઓલો એક નાના પાટેકરનું એકવાર કહેતો હતો કે તું જુગાર કી બાત કરતા, જુગાર ઇસે નહીં કહેતા કે ગોળી આમ ફેરવી કે હવે આ માર ગોળી માથા, એને જુગાર કહેવાય. આ તો માણસના હાયુ લે છે. આ લોકો તો ગરીબ માણાની હાયુ લે છે. ગરીબ માણાની એટલે જેના ઘરમાં કાંઈ નથી, અથવા જેના ઘરમાં કાંઈ છે ને, એની હાયુ લે છે. આ કાંઈ જુગાર નથી રમતા. હાયુ કોઈ ભોળા માણસને ભોળવી, એનો દુરુપયોગ કરી, સકંજામાં લઈ, એ કોઈ પણ રીતે નીકળે નહીં ને, એ કરીને એને જુગાર રમાડાવે છે. અને જુગાર રમાડાવે છે ને, પૈસાનો દુરુપયોગ કરાવે છે, અને એનો એ ભોગવટો કરે છે. એમાં જો કોકની હાય લાગી ગઈ ને, તો એને એકેય કુળનો એક અનંત કુળ સુધી સુધરી ન આવે. ખબર છે? હંમેશા યાદ રાખવું, આપણે જે કરતા હઈશું ને એ જ આપણે કરશું. એટલે હું કહું, સત્સંગ કરો, એટલે તમે સત્સંગ જ કરતા રહો. ભજન કરો, તમે ભજન જ કરતા રહો. જો તમે જુગારના રવાડે ચડાવ્યા ને, તો જુગાર જ રમતા રહો, તમે છૂટી નહીં શકો, કારણ કે તમારી અંદર એ હાડમાં કરી ગઈ. જો તમે દારૂના રવાડે ચડ્યા ને, અમારે એક ભાઈ છે, સમજ્યા, એ દારૂ પીતા, દારૂના રવાડે ચડ્યો ને તો પૈસા આવે ને, એમાં દારૂ જ પીવે. તો કે એનામાં લક્ષણ પડી ગયા, એ લક્ષણ ફરે જ નહીં. તમે એને કદાચ ભિખારી રાખો ને તોય દારૂ પીવે, અને રૂપિયા ઢગલા કરી દો તોય દારૂ પીવે, કારણ કે એના સંસ્કારી પડી ગયા, એની કરવાની ટેવ પડી ગઈ. તો ટેવ એવી પાડો જેમાં તમારું કલ્યાણ થાય ને, બીજાનું કલ્યાણ થાય. હવે એ તમારા ઉપર મદાર છે. મારે શું કરવું ને, એ કઈ આ મને ન કરી કઈ હગે કે તારે શું કરવું છે. હા, મારી ભૂલ થાય તો મને ખીજાય કરી કે બાપુ તું અહીંયા આ તારા બાપની ગાદી ઉપર બેઠો હોય, તું આ કરસ, એટલું મને કહી હગે. બાકી કઈ મને સુધારી ન હગે. સુધરવું તો મારે જ પડે. ગુરુ કાંઈ ન કરી હગે. હા, એક વસ્તુ છે, ગુરુનું જો આચરણ હોય ને, ગુરુના જીવનમાં જો રેણી હોય ને, તો તમને અડે. એની પૂર્ણ રેણી હોય ને તો તમને અડે. હું તો ખાસ કહું છું, જો તમે યાદ રાખજો, તમે જુગાર રમતા હશો ને, તો તમે ગમે એમ કરશો ને તો એમાંથી નીકળી નહીં શકો. ગેરંટી મારી. આ ચંદ્રેશ છે, અત્યારે ન બોલવું જોઈએ તો શબ્દ બોલ્યો, એને ગામના ચકેડા ફેરવાની ટેવ હતી પહેલેથી. તો જો એ નીકળી ન ગયો, એ જ કર્યું, તો એનું પરિણામ શું આવ્યું? આપણે દ્વેષ કરીએ ને,
એમ આપણે જુગાર રમતા હોય અને આપણે પોલીસવાળા પાસે જાય તો આપણે હારા લાગી? આપણે પૈસા ઉડાડી દઈએ તો આપણે હારા લાગી? આપણે દારૂ પી, હું હમણાં દારૂની કોથળી પીવું તો હારો લાગુ? અમારે એક છોકરો છે અહીંયા ખોડિયારમાં છે એક ભાઈ અરવિંદ કરીને, દારૂ પીવે પછી ઓલો શું કરે, કાંઈ રે કાંઈ વાંધો નહીં, એલા હોટલોવાળા દારૂડિયાને સાચવે, હોટલોવાળા દારૂડિયાને સાચવે. તો સંત મહાપુરુષ આપણે કોઈને સાચવવા નથી, આપણે કંઈ કરવું નથી, પણ યાદ રાખજો, યાદ રાખજો, તમે શું કરો છો એ ધ્યાન રાખજો. મારાથી ભૂલ બને ત્યાં સુધી મારાથી ભૂલ ન થવી જોઈએ. હું નીરવને ત્યારે જ કહે એવું કે હું નીરવને હું ક્યારે કહું? હું દારૂ પીતો, નીરવને એમ કહું તું દારૂ ન પીતો તો? આ ભાઈ રે ને, આ ભાઈ આ હે ને, આ પૂરા પાકેલા એટલે ખબર છે, ગુંડા હતા, ગુંડો હતો ને કાના, આ ગુંડો હતો, કોઈના બાપની ન માને. હું કામે જાઉં પાછળથી ઘરમાંથી પૈસા લઈને ચોર અને ગુંડો કેવો ખબર છે? ખોટો ગુંડો ને સાચો ગુંડો, અસલ ગુંડો. પણ એને ગુરુ મહારાજનું એક વાતાવરણ મળી ગયું ને, પૂરું થઈ ગયું બાપુ, ત્યાં જીવન ફરી ગયું. ગુરુની એક જ વાર એને ગુરુની જ્યાં જવું હોય જા. આ માં છે એની, મેં કીધું તારે જ્યાં જવું હોય ત્યાં ભાઈ જા, હવે મારા ઘરે નહીં, તું સુધરીને આવ્યો પછી. જો કહેવાનો મતલબ શું છે, જો જીવન છે ને, જીવન તમે જો એને ગુરુની એક અનુભૂતિ થઈ ગઈ કે મને મારા ગુરુ, એના પપ્પા એના ગુરુ છે, એના ગુરુને એને અનુભવ થઈ ગયો. હવે કે બાપુ આ પાણી મૂક્યું, એકય વાતે અધૂરો નહીં, એમાં પૂરું થઈ ગયું ને. એકય વાતે અધૂરો નહીં, પણ જો એ હાલી ગયો, આ વસ્તુ ન જોઈ, પૂરું થઈ ગયું. આને જીવન પેલા તમે મહાન કોને બનવાનું હોય? સત્ય કોને, સત્પુરુષ કોણ કહેવાય? જે પોતે બને ને એને સત્પુરુષ કહેવાય. યાદ રાખજે જલારામ, તું નહીં. કબીર સાહેબ કહે છે, હું તને કાંઈ આંગળી નથી ચીનતો, ભૂલ ન કરતો. કબીર સાહેબનું એક વાક્ય છે, કોઈ દી ભૂલવું નહીં, બુરા ઢૂંઢન મેં ચલા. જો કોઈના ગુણ અવગુણ બાજુ નથી હાલતો, એ ભૂલ ન કરતા. કોઈના ગુણય નથી ગાતો, અવગુણય નથી ગાતો, પણ ધ્યાન રાખજો. મહાપુરુષ કબીર સાહેબે જોયું કે પહેલા કબીર સાહેબે એવું કીધું, કબીરા તેરી કોટરી ગલકટિયન કે પાસ, બાજુમાં માંસ કપાતું હતું. એટલે કબીરને ગમે નહીં, આ જીવ મારે. કબીરા તેરી કોટરી ગલકટિયન કે પાસ, કરેગા સો ભરેગા તું કે હોય ઉદાસ. પછી આગળ કબીરને ખબર પડી, ઓહો કે ઓહો કે હારું આ માંસ કાપે હે, આ જીવ હિંસા કરે. પછી એને આમ એથી આગળ ગયા, વધારે થોડાક આગળ ગયા તો કે બુરા ઢૂંઢન મેં ચલા, એ કે હું કોઈ ખરાબ માણસ ગોતવા ગયો તો કે બુરા મિલ્યા ને કોઈ, આ દુનિયામાં કોઈ ખરાબ છે જ નહીં. આ ઘટકે ભીતર દેખાતો મુજસા બુરા ના કોઈ. મારી ભૂલ, મારી અંદર કાંઈ ભૂલ નથી. જીવન છે ને, જીવન સુધારવા આપણે એક સ્કૂલમાં બેઠા હોય તો સ્કૂલમાં શું કામ બેઠા હોય? નીરવને સ્કૂલમાં બેહાડ્યો તો સ્કૂલમાં શું કામ બેહાડ્યો હોય? ભણવા માટે. એમ આપણે, તું નહીં, હું એક સ્કૂલમાં બેઠો છું દીકરા. તું બાળક છો ને, તું આ ઘરનો બાળક જ કહેવાય ને. કદાચ ગમે એવો મોટો થઈ જાય, અબજોપતિ બની જાય, કે તારી પાસે ગમે એવડા સાધુ આવતા હોય તો તારા પપ્પા અહીંયા, તારા પપ્પાનું આ ગુરુનું ઘર કહેવાય, તો તારું આ ગુરુનું ઘર કહેવાય ને. તો તું બાળક છે એમ નહીં, હું બાળક જ છું. સમજાય? હું કે તું બાળક છો ને આ ઘરનો, તો હું ક્યાં બાપ છું, હું બાળક જ છું. બાળક બની જાઓ ને, કાંઈ માથાજી શું કરી લેવી, મોટા બનવામાં ઉપાધિએ કાંઈ કરાય નહીં, કાંઈ ન કરાય. આનંદ, જો આનંદ સંત ફકીર કરે, ऐसो आनंद नहीं अमेरे में, सड रिपु को बस कर रंग में रमे और રેવે અલમસ્ત. ફકીરી પોતાની હોય, આપણી ફકીરીમાં. હું તમને કહું, તમે એક જગ્યાએ બેઠા છો, હું એક જગ્યાએ બેઠો છું, એટલે કોક ખોટું કરે ને, હું ડિસ્ટર્બ થાવ તો એનું ભજન વધ્યું કે મારું? હું શું કહેવા માંગુ, ધ્યાન આપો. હું અહીંયા બેઠો છું, એક જણો તોફાન કરે છે, હવે તોફાન કરે છે, બરાબર. હવે હું મારી સ્થિતિમાંથી ડગું
તો એનું ભજન વધી ગયું. આપણી આગળ આપણા ભજન નહીં તોડી શકે. તને કોઈ તોડી શકે? તારી સ્થિરતા તૂટે, આપણી સ્થિરતા કેમ તૂટી ગઈ? મહાપુરુષ હોય ને, મહાપુરુષ, આપણે બધા સદગુરુના બાળકો છીએ, આપણે મહાપુરુષ કહેવાય. ખરેખર આપણે બાદશાહ કહેવાય. આપણી સ્થિતિ, મારાથી સત્સંગમાં કોઈક વાર ખીજાવાઈ જાય ને આ લોકોમાં, એટલે એ લોકો બધા જોતા હોય, પણ એ મારી ભૂલ છે. ખીજાવાઈ જવાય છે નહીં, કારણ કે મારી અંદર ભજનની સ્થિતિ ઘટે છે. ભૂલ ન કરતા. આપણી ભજનની સ્થિતિ છે ને એ એવી હોવી જોઈએ ને કે ગમે એવું માણસ ગમે એવું હોય ને, આ તો ઠીક છે, કાંઈ નથી, પણ કદાચ છરી લઈને દોડતો આવે ને તો એને છરી પડી જાય અને વાગે ને તો આપણી સ્થિરતા ન ડગે. એનું નામ ભજન. મારી વાત કરું છું. ભજન કેને કહેવાય? કે કોઈક છરી લઈને દોડતો આવે ને મારી પાસે, અને કાંઈ એની છરી પડી જવી જોઈએ અને કાં વાગે ને તોય મારી સ્થિરતા રહેવી જોઈએ, તો ભજન. હવે કોક કાંઈક કરે એની અસર થાય એ ભજન નથી. આજે એક ફિલ્મમાં એક પડદા ઉપર એક પિક્ચર આવ્યું ને તરત જ આપણને એની અસર થઈ ગઈ. બીજું પિક્ચર આવ્યું ને એની અસર થઈ ગઈ. ત્રીજું પિક્ચર આવ્યું ને એની અસર થઈ ગઈ. તો તમે એ અસરમાં છો. ફિલ્મ તો બદલા જ કરશે. કાલ નવું સારું ફિલ્મ આવશે, પરમ દિવસે મીડિયમ ફિલ્મ આવશે, ચોથે દિવસે ચોથું ફિલ્મ આવશે, પાંચમે દી મારું ફિલ્મ આવશે, છઠ્ઠે દી તમારું ફિલ્મ આવશે. તો ફિલ્મ તો ફર્યા કરશે. ફિલ્મ ફરવું હોય તો નિયમ છે. આઠમે દિવસે ત્રીજા ચોથા કોકનું ફિલ્મ આવશે. તો ફિલ્મમાં નથી રોકાવાનું, આપણામાં સ્થિર રહેવાનું છે. અને ફિલ્મમાં બને તો ખીજાવવું હોય તો ખીજાવી લેવાનું. હું કંઈ એમ નથી કહેતો કોઈને ખીજાવાનું નહીં. હું એમ નથી કહેતો કે તમે ખોટા ધંધા કરો, કોઈ ખરાબ માણસ આવે તો એનો સ્વીકાર કરો, એની હારે હાલો, નહીં, એવું નથી કહેતો હું. પણ આપણની અંદરની જાગૃત અવસ્થા એ કોઈ દી તૂટવી ન જોઈએ. બબુ બે ભજન આપણે એમ દીકરા.